સાજ પડે દિનયાથ મેં અન ચકવા બિસરારો ચલો ચકવા વહાં જાइए अरे जहाँ रे न दिवस न हो सोहम परोया पवन में न बांधो सूरत सुमेल ब्रह्मगाथ रुदिया मोदरो इस विध माला फेर माला श्वासो श्वास की फेरेंगे कोई दास 84 वर में नहीं रहे काल की पास करो श्वासा में स्मरणा करो यजम्पा का जाप परम तत्व का ध्यान धरो तो सोहम आपो आप गगन मंडल नागो खमोन सुनिया हदनाद शंकर कहया सूरता त्यारे थैया बाग हरि भजन बिना नहीं निसतारा समझ समझ मन क्यों सोता साहिब भजन बिना नहीं निसतारा समझ समझ मन क्यों सोता जागृत नगरी में चोर ना लूटे जागृत नगरी में चोर नहीं लूटे जख मारे गए फिर जमदूता साहिब भजन बिना नहीं निसतारा जप कर तप कर कोटि जगन कर जप कर तप कर लाखों जगन कर काशी जई करवत लेता तोय मुआ पसी रे जीव मुक्ति नहीं पामे मुआ पसी रे जीव मुक्ति नहीं पामे जंगल में सरजे बूता हरि भजन बिना नहीं ठेकाड़ा तारा साहिब भजन बिना नहीं ठेकाड़ा जोगी बनी ने भाई जटा वधारे तू तो जोगी बनी ने जटा वधारे तरंग मल गावे बबूता पण दमड़ी का कारण देह जलावे दमड़ी के कारण देह जलावे वो जोगी नहीं जगदूता साहिब भजन बिना नहीं निसतारा हजी समझ मन क्यों सोता हरि भजन बिना नहीं निसतारा जाकी सूरता लगी साहब से जाकी सूरता लगी साहब से जिन्हें काम क्रोध गर्दन दीधा सोन मंडल में जेणे आसन राख्या अधर तखत पर आसन राख्या वो जोगी है अवधूता हरि भजन बिना नहीं सिततारा सब समझ मन क्यों सोता हरि भजन बिना नहीं निसतारा जंगल में सरजे बूता हरि भजन बिना नहीं सिसतारा कहत कबीर सुनो भाई साधु कहत कबीर सुनो भाई साधु निर्भय पद जिसने पाया साहिब भजन बिना नहीं निसतारा हरि भजन बिना नहीं निसतारा नहीं निसतारा। મારું નામ સોમદાસ સાહેબ કપડવંત તાલુકામાં આવેલા ધોળાકુવા મંદિરમાં અમે હાજર છીએ। ધોળાકુવા મંદિરની સ્થાપના રતનદાસ સાહેબ કે તેમને 9/8/75ના દિવસે સમાધિ લીધી શ્રાવણ સુદ બીજ એટલે આ 9/8/75 એમને 50 વર્ષ પૂરા થશે રતનદાસ સાહેબના આ ધોળાકુવા એમને સમાધિ લીધી। હવે રતનદાસ સાહેબ એમના ગુરુ માયાદાસ સાહેબ હતા। માયાદાસ સાહેબ એમના જે લગભગ કાશીથી એક સંત મહાપુરુષ અમરનાથ
એ જગ્યા શોધતા શોધતા સાંકડી શેરી આવેલા, આજથી 370 વર્ષ પહેલાં. હવે અમરદાસ સાહેબ કાશીમથી પોતે પરચાધારી કબીર પંથના અનુયાયી હતા. હવે એમને સાંકડી શેરીની જગ્યા જાગ્રત લાગી. પછી ત્યાં એમણે મઠી બનાવી, અમરદાસ સાહેબે મઠી બનાવી અને એમણે ઘણા પરચા પૂરેલા. સાંકડી શેરી ઘણા પરચા પૂરેલા. છેલ્લે એમણે દેહ છોડ્યો એટલે એ કબીર સાહેબ ફૂલ બની ગયા. એમ લોકોએ આગ્રહ રાખ્યો કે તમે પણ ફૂલ બની જાઓ. એટલે માયાદાસ સાહેબ અમરદાસ સાહેબ ફૂલ બની ગયેલા. એટલે જે સાંકડી શેરી જગ્યાના એમના ઘણા ચાહકો, ડુંગરપુર અનુયાયીઓ ઘણા વધી ગયેલા. અને જે માયાદાસ સાહેબ એમના 17મી પેઢીના વારસ હતા. એ માયાદાસ સાહેબ પોતે બ્રહ્મચારી પુરુષ હતા. 100-125 વર્ષની આસપાસ એમને દેશ છોડ્યો માયાદાસ સાહેબે. હવે માયાદાસ સાહેબ જીવ્યા ત્યાં સુધી દૂધનો ભાત જ ખાધેલો માયાદાસ સાહેબે, અને બહુ પહોંચેલી મૂર્તિ હતી. અને રતનદાસ સાહેબે ઘણા પંથોમાં ફર્યા, જુનાગઢ ઘણા સંત સાધુઓમાં ફર્યા. છેવટે એમના માયાદાસ સાહેબ ગુરુ અનુકૂળ લાગે એટલે એમણે માયાદાસ સાહેબને ગુરુ કર્યા. રતનદાસ સાહેબ પોતે જુસ્સાવાળા તો હતા, પણ કામકાજમાં, જ્યોતિષમાં, આધ્યાત્મિક ક્ષેત્રે બધી રીતે પારંગત હતા રતનદાસ સાહેબ. જોડે એક જંબુરો એટલે દંડો રાખતા. કોઈ જો આઘું પાછું બોલે તો રતનદાસ સાહેબને ગમતું નહીં, એટલે પોતે પ્રતાપી પુરુષ હતા. છતાં પણ રતનદાસ સાહેબ એક વખતે સાંકડી શેરી મંદિરમાં ગયેલા અને માયાદાસ સાહેબ જોડે કોઈ વાતમાં ટસલ થઈ. એટલે માયાદાસ સાહેબ કે તું મેરે સામને ક્यों आया, चलो मुझे ताप में खड़े रहो. तो रतनदास साहेब 2-3 कलाक ताप में खड़े रहे गुरु के वचन पर. फिर गुरु ने बोला कभी जाओ, तो फिर रतनदास साहेब એટલે ગુરુ વચનના આધીન હતા. અત્યારે જે આપણા જગ્યા ઉપર બેઠા છે એ બધો પ્રતાપ રતનદાસ સાહેબનો જ છે. આ કે એમની કૃપાથી એમણે આ સમાધિ લગભગ 2-3 મહિના પહેલો વાસમાં એક નારાયણભાઈ કરીને ભાઈ હતા, એમને કહેલું કે હું 2 મહિના પહેલો શ્રાવણ સુદ બીજે દેહ મારો છોડવાનો છું અને અહીં સમાધિ લેવાનું, પણ તારું કોઈને જાહેર કરવાનું નહીં. અને એમને કહ્યા પ્રમાણે શ્રાવણ સુદ બીજના દિવસે એમણે દેહ છોડેલો. ખૂબ વરસાદ હતો અને એમને બધા હજારો માણસની હાજરીમાં એમનો વરઘોડો કાઢેલો અને આ જગ્યા ઉપર એમને રતનદાસ સાહેબને સમાધિ આપી. એ પછી માયાદાસ સાહેબ. હવે રતનદાસ સાહેબ લગભગ એમને 100 વર્ષ ઉપર, 125 વર્ષની ઉંમર હશે રતનદાસ સાહેબની, અને એમને સમાધિ લઈ 50 વર્ષ થયો. બરાબર, આખું ગામ એમણે પાવન કર્યું. પછી આ જવાબદારી બધી માતાજી મણિમા સાહેબની આવી ગઈ. એટલે પછી એ પોતે એકલા પડી ગયા. છતાં પણ એમણે એ સાધ્વી તરીકે એમણે જીવન જીવ્યા. ઘણા સંતો સેવ્યા, ઘણા નાથપંથી સાધુઓને પણ એમણે ભેખ ઉતારેલા. જે જૂઠું એમને સહેજ પણ ગમતું, સત્ય રીતે ચાલો, માંસ મટનનો પોતે વિરોધ કરતા અને સત્ય નીતિ ઉપર આ મણિમા સાધ્વી પોતે ચાલ્યા. અને એમણે આ મંદિરને ઉજાગર કર્યું અને મંદિરનું કામ જે બાકી હતું એમણે પૂર્ણ કર્યું. એ પછી આ માતાજીના એક દીકરી હતા, એમનું નામ બબુબેન. એમનો લગ્ન ચિકલોર કરેલા અને એમના જે બબુબેનના ઘરવાળા તિકમદાર સાહેબ, એમને પણ 3 દીકરીઓ અને 4 દીકરાના 4 દીકરા એમના હતા. આ જે મંદિર ખરું, આ પહેલો અહીંયા જે આપણી પાસે જે આ નંબર છે આપણે, આ શું થયું એ પંચાયતનો રેવન્યુ સર્વે નંબર 2 ઉકરડા નીમ. આ નંબર ઉકરડા માટે નીમ કરેલો, બરાબર છે. અને આ જે નંબર જે આ મંદિર કબીર સાહેબનું બનેલું છે એ આપણે ખાતુભાઈ લીંબાભાઈ વણકર એમની આ જમીન હતી. અને રતનદાસ સાહેબે 300 રૂપિયામાં વેચાતી લીધી. આ જમીન 300 રૂપિયામાં દસ્તાવેજ કરીને વેચાતી લીધી. આ જમીન વેચાતી લઈને આ જગ્યા તો એ રીતે જ હતી. પછી જગ્યા વેચાતી લઈને એમણે મંદિર બનાવ્યું. હવે જે માતાજી મણિમા સાહેબ ખરા એ પણ બહુ સાહસિક હતા. એવું એક વખત એવું કહેતા કે અમે આતરસુબાથી એ વખતે વચ્ચે વહેળો હતો, કે આવું કોઈ સગવડ હતી નહીં, પણ કે ટ્રક લઈને આવ્યા અને વચ્ચે ફસાઈ દળમાં, કે અહીં બધું સાધન લઈને આવતા હતા મંદિરનું. કે તે માતાજી કે હું એકલી જ, તે હું પડી રહી રાતે તો આખું દળમાં વચ્ચે, તો રાતે વહેરા એકલો માતાજી પડી રહ્યો. આજથી લગભગ 55 વર્ષ પહેલાંની વાત છે. અને એમણે આ પડી રહીને આ મંદિર એમણે માતાજી એટલે મૂળ એમણે આ રીતે ઘણું સાહસ કરેલું. અને આ મંદિર તો પહેલાં જૂનું હતું, પણ એમના માતાજીનું મૂળ શું કહે છે, કબીર સાહેબ જે કહેવાય છે આપણે, એમનું સ્પષ્ટ અને શુદ્ધ જ્ઞાન. એમનું કોઈ પણ નાતી જાતિ મારું તારું એમના જે કબીર ધર્મ ખરો એમાં કશું આવતું જ નહીં. દરેકને સંભાવ, નાતી જાતિ મારું તારું કશું જ ના આવે. અને કબીર સાહેબ એવું કહે છે કે કબીર ભક્તિ લાયા રામાનંદ પાસે, ભક્તિ દ્રવિડ દેશ કી લાયા કબીર ગુરુ રામાનંદ. અત્યારે આ જગ્યાનો વહીવટ
આ જો કે બધા મળીને જ આપણે કરીએ છીએ. પણ એક વખતે ધોળાકુ મારા લગ્ન 22/3/84 અરે 13/7/84 રોજ થયા લગ્ન, બરાબર છે મારા. કુદરતી માતાજીને આ ગમ્યું કે તમે આ એમને મને એમ કે મંદિર આ છોકરો આધ્યાત્મિક છે એટલે મંદિર સંભાળશે, એમના મને બે ભાવના હતી. મારા નોકરી હતી. પછી આ લગ્ન કર્યા પછી માતાજીએ કહ્યું તમે વહીવટ સંભાળે, એટલે માતાજીને કહ્યું કે કેશવદાસ બાપુ મંદિર સંભાળે છે, બરાબર, મારો સમય નહીં એટલે મંદિર મારે હું ઇન્ડાયરેક્ટ ટેકો આપે, બાકી મંદિરમાં સીધો હું ઉતરીશ નહીં. છતાં પણ એમને ઘણું 2-3 વખત કહ્યું પણ મેં એમનું કહ્યું મોન્યું નહીં. પછી માતાજી એ વખતે માતાજી પોતે કબીરપંથ રતનદાસ સાહેબ ક્યાંથી કબીરપંથ સ્વીકાર્યો કે વિસનગરથી પાવનદાસ સાહેબ ને ચંચળ સાહેબ આ બંને કબીરપંથી હતા, એમના આધારે આપણે કબીરપંથ સ્વીકારેલો, બરાબર છે. એટલે એ વખતે ચંચળ સાહેબ 1985-86ની આસપાસ ચંચળ સાહેબ અહીં અવારનવાર આવતો અને પોતે એક વખત અઠવાડિયું રહેલો. પછી માતાજીને બંનેને ઘણી ચર્ચા હતી છે અને અચાનક હું આવ્યો. પછી માતાજીએ મને કહ્યું કે તલાટી અહીંયા આવો, બેસો મારી પાસે, તમે આ મંડપ છે એ બધું કે સોંકડી શેરી જમા કરી આવો, અને કે મંદિર તો હું રજુ સાહેબના નામનું વિલ કરી દઉં છું. કીધું કેમ કે તમે સંભાળો નહીં, આ મંદિરનું શું, મારું દેહ પણ પછી મંદિરનું શું. પછી માતાજી કીધું અમે કીધું વહીવટ કરીશું, તમારે આપણે વિલ કરાવવું નહીં. એટલે પછી માતાજી કે સારું કે તમે સંભાળતા હોય તો કોઈ પ્રશ્ન નહીં, પણ પેલો પણ જૂની આવો કે તે તાત્કાલિક તો સોંકડી અરે લામાખેડા ગયા 8 દિવસ અમે રોકાયા. ચંચળ સાહેબ જોડે હું જોયો 8 દિવસ રોકાયા, ત્યાંથી પંજો લાવ્યો, પંજા લાવીને પછી આરતી કરીને પંજાની ઉજાસ કરી, બરાબર છે. હવે જે આ માતાજીના દીકરી જે બબુબેન અને એમણે પણ આ માણેકબેન છે, નંદાબેન છે, પ્રેમીલાબેન છે, વિનુભાઈ છે, હસમુખભાઈ છે, આ બધાએ ઘણો ભોગ આ મંદિર માટે એમણે આપેલો છે. ઘણી એમણે સેવા કરી, રાત દિવસ એમણે સેવા કરી અને હજુ પણ એમની મંદિરમાં આવવાની ભાવના સેવા આ બધું યાદ આવે, કારણ કે જૂનું એમણે ભોગ આપેલો ને. અને અમે અહીંયા જે અમે બંને જણ એ પણ એમની સાથે અમે જોડાઈ ગયા છે. પણ આ મંદિરનું ઘર ના થાય માતાજી કે ધ્યાન રાખજો, એટલે એ રીતે આ મંદિર આપણે કર્યું, બરાબર છે. હવે એ વખતે મંદિરમાં માતાજી પાસે સર્વિસ મળી, સામાન્ય પૈસા માતાજી જોડ્યા હતા અને એ બધું પૂરું થવાયું કંઈક લગ્ન મેં એમને વાપર્યું તો એ થોડું ઘણું હતું. પછી એમના આ જે એમનો ભંડારો કર્યો એમાં લગભગ બધું વપરાઈ ગયું. હવે મારી ઈચ્છા એમ કે આ મંદિર કોઈ સારા સાધુને મૂકીએ, પણ કોઈ સાધુ તૈયાર નથી. પછી મેં જાની દાદાને કહ્યું કે દાદા કોઈ સારા સાધુ આપણે મંદિરમાં મૂકીએ. પછી દાદા કે તમે કોણ છો? કે દાદા મારે નોકરી કરવાની, મંદિરમાં મારો મેળ ના તમારે સંભાળો મંદિર. કોઈ માણસ મંદિરમાં કયા હેતુથી આવતો હોય, એનો શી ઈરાદો હોય તમને શી ખબર, એટલે તમે જ સંભાળો કે. એટલે દાદાને મેં કહ્યું કોઈ વાંધો નહીં દાદા, હવે મંદિર સંભાળવાનું. પછી મેં વિચાર કર્યો કે મંદિરમાં પત્રો હતો, ઉધેવ મકોડાનો દળ અને ચારે બાજુ વાળ નહીં, તું ભૂરાવી પોઝિશન હતી જ નહીં. એટલે મેં કહ્યું મંદિરને આપણે નવું આપણે કરવું પડશે. પછી દાદા કે તમે તાર કરો, હું તમારી સાથે શું. પછી ભગવાનનું નામ લઈને મંદિરને નવું જીર્ણોદ્ધાર કરવાનું આપણે કર્યું. લગભગ 13-14 ત્યાંના બિંબ ભરાયા. એની અંદર લગભગ બને તો હજી કોઈની પાસે પૈસા ઉઘરાયેલા, થોડા ઘણા કોઈ ખેંચા થયા, એટલે બાકી ચંદો કોઈની પાસે આપણે ફળવાયેલો નહીં. આપણે એ રીતે એક નિખિલભાઈ એક ડૉક્ટર હતા, એમણે પથ્થર મોકલાયેલા મંદિર માટે, થોડો ઘણો સિમેન્ટ આવેલો આપણે. પછી આ મંદિર આપણે તૈયાર થઈ ગયું આપણે અને મંદિરની આરતી કરી. એટલે ત્યાં સુધી લગભગ 5 લાખ જેવું ખર્ચ થયેલું મંદિર તૈયાર થઈને આરતીથી ત્યાં સુધી. પણ ભગવાનની કૃપાથી માતાજી અને રતનદાસ સાહેબ એમણે આબરૂ એમની કૃપાથી આમાં આપણે કર્યું થાય, પણ એમની કૃપા. કેમ કે એમનો આ મંદિર જ્યારે ચાલુ મેં કર્યું એ ઘોર હતી. અહીં અત્યારે હાલ પણ એક રખવો છે, બીજાથી મંદિરમાં ત્યારે એન્ટર થવાયની બહાર નથી, તરત નાગદેવના દર્શન એવું લોકો કહે છે. મને તો કોઈ દાડો કોઈ દેખાતું, પણ અહીં એક ગો પણ રતી. હવે સુધી ગોઈ રહેતી હતી મંદિરમાં આપણે, બરાબર છે. હવે જ્યારે મંદિર ચાલુ કર્યું એટલે મંદિરનું કામ કોઈ કરવા તૈયાર ના થાય. મુસ્લિમ ભાઈઓ આવતા પણ એ લોકો થોડું કામ કરી પછી મંદિરનું કામ રખડ્યું. પછી એક વખત રતનદાસ સાહેબને પ્રાર્થના કરી, સાહેબ તમારું મંદિર બનાવવાનું સાચો, હું તો વચ્ચે મધ્યસ્થ, મારે તો અમુક કોઈ કન્સલ્ટ છે પણ હું વચ્ચે મધ્યસ્થ મંદિર સરસ બને તો લોકો અહીં બેસે. હવે મારો ભાવ છે માતાજીને મેં જુબાન આપેલી છે કે મંદિર અમે સંભાળીશું બધા ભેગા થઈને. એટલે પછી રતનદાસ સાહેબને યાદ કર્યા, કીધું મંદિર થતું કેમ નહીં કીધું. એટલે પછી જે કડીઓ મુસ્લિમ ભાઈ હતા એ દિવસ આવવાના હતા 2 દિવસ. પછી હું સવારે નીકળ્યો તે આતરસુભાઈ કડિયા મને મળ્યા કે તમે ક્યાં જાવ છો? કેમ કે તમે 4 વાગે તમારે ઘેર આવ્યા અને મને કહ્યું કે મંદિરનું કામ ચાલુ કરવાનું ક્યાં કરતા નહીં, પૂરું કર્યા કર. એટલે હું તમારા મંદિરે આવું છે હેલો કે. એટલે મને ખ્યાલ આવ્યો કે રતનદાસ સાહેબ
હાજર થઈને એમણે કહ્યું. એ પછી આ મંદિરના આપણે બીમ ભર્યા અને મંદિરનું કામ ચાલુ થયું અને મંદિરનું કામ પૂરે થઈ ગયું. અને અચાનક સાહેબને પ્રાર્થના કરી એટલે એક ભાઈ આદિવાસી મંદિરનો સ્પેશિયલ કારીગર આવી ગયા અને કે મારી પાસે મજૂરો બધા હેડો, હું તમારું મંदिर કામ પૂરું કરી આપીશું. रतनदास साहिब खरा वो ज्योतिष पे थे और उनके बहुत शिष्य थे. 32पुरा में वाघरी समाज के 200-300 शिष्य थे रतनदास साहिब का. मैं भी गया था वहाँ 32पुरा में, वो समाज में, वो भी मुझे बुलाते थे. और दूसरा भी बहुत शिष्य थे. आप जे वाल्मीकि समाज के भी बहुत शिष्य थे, रोहित समाज के भी बहुत शिष्य थे. और रतनदास साहिब को मुझे तो मालूम नहीं था, लेकिन जब मैं मंदिर में आया तो गांव में से 1-2 ठाकुर भाइयों मंदिर में आए और बोला कि रतनदास साहिब तो बहुत बड़े पुरुष, हम तो बहुत मानते थे, उनकी हाजिरी में हम लोग आते थे 2-3-4. और ये मंदिर में पहले लोग आते थे. धीरे धीरे जब ये मंदिर का आपने उद्घाटन किया, मंदिर का जो मूर्ति का उद्घाटन किया था 2008 के साल में, तो आखा सब गांव लोगों ने सहकार दिया था. गांव में से ट्रैक्टर आया, गांव में मूर्ति आखा गांव में वरघोड़ा किया था और वरघोड़ा करके यहाँ पर समाधि दी. जब माता जी को ये करते उसका भी ये रीते करके माता जी को समाधि दी थी. सभी गांव लोगों ने भी साथ दिया था. और मुस्लिम लोग सभी लोगों ने साथ दिया था. एक जब मंदिर का काम तो एक ठाकुर आया, तो ये ठाकुर भाई बहुत अच्छा था. वो बोला कि तलाटी के रतनदास साहब तो बहुत महापुरुष था, के तुम उसको जानते हैं? क्योंकि मैंने तो देखा ही नहीं, के मैं तो फोटो खाली देखा है. तो क्या रतनदास साहब के पास माता जी के पास वो 40 वर्ष का के ब्रह्मचर्य था उनके पास के, तो उसका प्रभाव से सब चलता है. उसने ऐसा बोला. रतनदास साहब के पास 40 साल का ब्रह्मचर्य था. वो ठाकुर ने ऐसा मुझे कहा यहाँ के. इतना प्रतापी पुरुष रतनदास साहब सामान्य व्यक्ति नहीं थे, बहुत प्रतापी पुरुष थे. और उनके हिसाब से कहा कि कोई महापुरुष होवे तो ही ये धर्म की स्थापना हुए, उनके हिसाब से हुए. એટલે ગાંવ લોકો भी ये मंदिर गांव लोगों भी खबर है. जब ये मंदिर की 2008 में आरती की तो गांव में से जो सुपर आगे जो रतनदास अरे जो तखतसी जो गांव के बड़े आगेवान उनके दिक्करे गांव तालुका पंचायत के प्रमुख थे, वो भी आए थे. और सभी नाथ के यहाँ पर तो लगभग 2-3 हज़ार मार सब लोग सभी लोग आए थे. सभी ने साथ दिया था. जब ऐसा कोई प्रसंग होए और जो मंदिर तरफ से गांव में आमंत्रण देते लोग आते हैं. मैंने भी 2-3 साल आमंत्रण दिया तो लोग आए थे. और जो मोटा प्रोग्राम आमंत्रण नहीं देते तो 5-25 लोग गांव में से दूसरे लोग आते ही है मंदिरों में. आता हूँ तो जब मैं अकेला हो तो यहाँ पर एक सामने एक ठाकुर भाई, ये ठाकुर, ये 2 बहन, ये सब लोग आते मुझे साथ सहकार कि बोलो कोई इच्छा हो तो ये सब लोग सपोर्ट करते हैं. रोहित भाई तो करते पर सब लोग सपोर्ट करते हैं मंदिर में. એટલે ये जगह भी बहुत है और गांव लोग भी सारे अच्छे हैं सब लोग. મારું નામ બિપિન ચંદ્ર પ્રેમજીભાઈ ચૌહાણ છે. હું ધોળાકુવાનું જ રહેવાસી છું. ઉંમર મારી 61 ईयर्स. क्या करते? मैं कंस्ट्रक्शन का काम करता हूँ. बराबर. રતનદાસ સાહેબ છે એ મારા કૌટુંબિક દાદા છે અને એમની કબીર સાહેબની ભક્તિ બહુ ઊંચી હતી. એટલે એમની જ્યારે જીવનકાળ દરમિયાન એમણે ઘણા બધા શિષ્યો બનાવ્યા હતા. એમના એ ગુરુ હતા અને શિષ્યો જે બનાવ્યા હતા એ પેલો દેવી પૂજક સમાજના હતા. બધા 400 એમના ચેલાઓ હતા અને તે દેવી પૂજક સમાજના હતા. બીજા અમારી સમાજના પણ બધા હતા. અને એમને બહુ ઘણું ઊંચું જ્ઞાન પણ એમણે આપેલું. એમના 1975માં એમણે સમાધિ લીધી. સમાધિ લીધા પછી એમને માનો કે અત્યારે હાલ એમની પાસે એવી ગુરુજીની એવી દયા હતી એમના ઉપર કે એમનું આપણને કોઈ પણ તકલીફ હોય તો એમનું નામ લેવાથી આપણી તકલીફો દૂર થાય. આજની તારીખમાં પણ સાથે એમના ધર્મપત્ની મણી માતાજી હતા. બરાબર. એ પણ બહુ માયાળુ ને બહુ પ્રેમાળ હતા. શું એમણે પણ એમની સાથે સાથે બહુ લોકોની સેવાઓ કરી અને સાધુ સંતોની સેવાઓ એમણે બહુ કરેલી. એ પછી એમણે પણ એમની પાછળ એમણે સમાધિ લીધેલી. શું
અને એમની સમાધિ પણ એમની સાથે મોજૂદ છે અત્યારે શું. અને અમે ત્યારે તો એમણે જ્યાં સમાધિ લીધી 1975માં, અમારી ઉંમર બહુ ઓછી હતી, પણ એ વખતથી જ્યારે અહીં આગળ અમે આવતા હતા, અમે અહીંયા ફળિયામાં રહીએ, 2 ટાઈમ મંદિરમાં આરતી થતી હતી, અમે બધા અહીંયા આવીએ, આરતીમાં ભાગ લઈએ, બંદગી કરીએ સાહેબની, અને અમારામાં પણ સંસ્કારોનું સિંચન એમણે કરેલું છે. રતનદાસ સાહેબના ગયા પછી મણી માતાજી જે હતા એમણે અમારામાં પણ સંસ્કારોનું બહુ ઊંચું સિંચન કરેલું છે, કે જેથી કરી આજના અમારા આખા ફળિયામાં જે તે મારી ઉંમરના અત્યારે જે માણસો છે અને એ પછીની પેઢી, એ પણ કોઈ વ્યસની નથી, કોઈ ખરાબ સોબતવાળી નથી. શું એવા એમના સંસ્કારો હતા. એમને આ હંસાબેન છે, એ હંસાબેન એમના દિયરની છોડીની છોકરી હતી અને એમણે એમને મોટી કરેલી. એ મોટી કર્યા પછી જ્યારે ઉંમરલાયક થઈ બેબી, અને ઉંમરલાયક થઈ પછી એનું સગું શોધ્યું. સગું શોધવામાં પણ કબીર સાહેબે એમને એવી સહાય કરેલી કે આપણા તલાટી સાહેબ જેવા એમના પતિ મળેલા. શું અને તલાટી સાહેબના આવ્યા પછી તો અમારી આખી વસ્તીની અમારી રોનક બદલાઈ, કેમ કે એમના કરતાં ઊંચું જ્ઞાન ધરાવતા અમારા તલાટી સાહેબ, અને એમના આવ્યા પછી અત્યારે હાલે આજની તારીખમાં અમારા ફળિયામાં તો જો કે અમે બધા અત્યારે અમદાવાદ રહીએ છીએ, પણ જેટલા ઘેર છે ને, અને અત્યારે એમ જાણે કે તલાટી સાહેબ આવ્યા છે અહીં એટલે બધા અમે આવી જઈએ છીએ. શું અને આ હંસાબેન છે, એ હંસાબેનનો અમારે એવો સંબંધ અમારા બધાને સાથે છે કે અમારી સગી બેન હોય ને એ રીતે જ અમે હંસાબેનને રાખીએ, તલાટી સાહેબને અમે એ રીતે રાખીએ છીએ. બરાબર. અને આમ ગણીએ ને તો અમારા ધોળાકુવાનો કબીર મંદિરનો ઇતિહાસ તો ઘણો બધો બહુ મોટો છે. શું અને આ કબીર મંદિર લગભગ અમારી સમાજમાં કોઈ ગામમાં નથી, કોઈ ગામમાં નથી, અને કોઈ ગામમાં આવા સંત પેદા થયા નહીં. સમજો. એટલે અત્યારે આ કબીર મંદિર છે અને એમના સંસ્કારો થકી અમારું જીવન એ ઘણું ઉજળું છે. બધા બહુ સુખી છે અને વ્યવસ્થિત જીવન ગાળીએ છીએ. બરાબર. એટલે સાહેબ વિશે, અમારા રતનદાસ દાદા વિશે, કે મણીમા વિશે, કે તલાટી સાહેબ વિશે અમે જેટલું પણ કહીએ એટલું અમારા માટે ઓછું છે. મારું નામ મહેશભાઈ ડાયાભાઈ વાઘેલા છે. મણીબેનની સમાધિ આપવાના સમયે રતન સાહેબે હાથે આપી હતી, અને જે સોમદાસ સાહેબ ખરા એ ઉચ્ચ કોટીની આત્મા છે, અને એમનું જ્ઞાન એ ગ્રેડનું છે. સવારે 3 વાગે ઉઠી 11 વાગ્યા સુધી ધ્યાન કરે છે, અને અહીંયા એમના શિષ્ય ગણ બનાવેલા છે, અને એમને ગુરુભાઈ માનું છું. અને સંસ્કારનું શિક્ષણ ટોટલ અહીંયા છોકરાઓ જે બરાબર શિક્ષણ જ્ઞાન આપેલું છે એમને. એ રમણભાઈ રામાભાઈ ચૌહાણ, ગામ ધોળાકુવા, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા. ધોળાકુવા એટલે અમારું પ્રોપર વતન જન્મસ્થળ. હવે માતાજી અહીંયા મંદિર પર જ્યારે રહેવા માટે આવ્યા ને ત્યારે અમારી ઉંમર બહુ નાની હતી, પણ એમની જોડે બેસતા ઉઠતા થયા તો અમને એમણે એવું બધું શિક્ષણ આપ્યું, અને કે ભાઈ તમે અહીંયા આવો, બેસો, 2 ટાઈમ આરતી કરો. માતાજી એકલા હતા, એમને કોઈ બાપુ તો દત્તક લીધેલા હતા, એટલે ઓલરેડી આખો દિવસ થઈ છે ને બીજા ગામમાં ફરવા જતા હતા. હવે ફરવા જાય એટલે અમે અહીંયા સ્કૂલમાંથી ભણીને આવીએ તો તરત જ એ રાહ જોઈ રહ્યા હોય અમારી, કે આવો આવો. અમે અહીંયા આવીએ ને એટલે અમને મંદિર માટે એ બધું છૂટ આપી દે કે ભાઈ તમારે અહીંયા પહેલાં જે ખાવું હોય બનાવો. તો અમને મનગમતો ચોખ્ખા ઘીનો શીરો બનાવીએ, અમે જાતે બંને જણા ખાઈએ.
ખાઈએ પછી એમનું કંઈક કામ બી પડ્યું હોય ને એ અમને કહે નહીં, પણ અમે એમનું ખાધું તો એમની ભાવના એવી સમજી અને એમને કહીશું કે એવું ના પડે કે આ કામ કરો, તો એમનું પૂરેપૂરું કામ અમે કરી નાખીએ. કપડાં ધોઈએ, વાસણ ઘસીએ, કચરો કાઢીએ, ઘરમાં મંદિરમાં પોતું મારીએ, બધું સાફ સફાઈ કરી દઈએ. પહેલાં ત્યાં હેડપંપ હતો તો હેડપંપનું પાણી ભરીને આખા મંદિર ધોઈએ અમે બંને જણા, અંબાલાલભાઈ ને હું રમણભાઈ પોતે. હવે એ પછી માતાજી એમને લાગ્યું કે આ છોકરાઓ બે કંઈક છે, તો એમને વધારે અમને પ્રોત્સાહિત કર્યા. એટલે અમને અહીંયા મંદિરમાં આવીએ તો અમને અહીંથી ઘેર જવાનું મન ના થાય, કારણ કે અહીંયા અમને જમવાનું મળી જતું હોય. હંસાબેન છે એ ત્યારે બહુ નાની ઉંમર હતી, 7-8 વર્ષના, એટલે એ પણ અમારી જોડે હોય. એટલે કે મામા આપણે જે ખાવું હોય બનાવો, તો કદાચ હંસાના એ ટાઈમે એટલું સરસ પ્રેક્ટિસ થઈ જાય ને રસોઈ માટે, તો એ પણ એવું બધું ખાવું હોય તો અમને બનાવી દે. અને માતાજીએ તો અમને ફૂલ ઓર્ડર આપેલો કે તમારે જે ખાવું હોય અહીંયા બનાવીને ખાઈ લો. પહેલાં ખાઈએ એટલે અમને એમ લાગે કે આ માતાજી અમારા મમ્મી પપ્પા કરતે પણ અમારા માટે કંઈક વિશેષ છે. તો અમને એવું કહેતા કે ભાઈ અમને એવું લાગે કે ભાઈ ના, હવે મમ્મી પપ્પા કરતે અમને અહીંયા વધારે સાનિધ્ય અમને સારું લાગે છે. તો એમની જોડે આવીને બેસીએ, ઉઠીએ, ભક્તિભાવ કરીએ અને એમનું કોઈ કામ અમે અટકવા નહીં દઈએ. અને અમને એવું લાગે કે માતાજી એ કોઈક દિવ્ય શક્તિ છે, એમના અંદર કોઈ એવી દિવ્ય શક્તિ છે જે અમને અહીંયા ખેંચી લાવે છે. તો એના હિસાબે અમને એમનો સેવા બી ગમે એ કરવી હોય તો અમે એમની કરતા હતા. કોઈ પોતાના મા બાપની સેવા ના કરે એ રીતે અમે કરી હતી. પગ દબાઈએ, હાથ દબાઈએ, માથું દબાઈએ, કપડાં ધોઈ આપીએ, પછી એ રીતે બધું અમે કામ કરતા હતા. તો માતાજીને પણ અમારી પર એવો વિશ્વાસ થઈ ગયેલો કે આ છોકરાઓ પણ કંઈક છે. તો અમે મંદિરમાં ગમે તે ફરતા હોય, એમના ક્યાંય બી પૈસા પડ્યા હોય, કોઈ દર દાગીના પડ્યા હોય, અમારી પર કોઈ શક ના કરે. તો એમની ગમે એવી કિંમતી વસ્તુ હોય પણ અમે ક્યાંય અડીએ નહીં. આ રીતે અમે એમને સેવા આપેલી છે. એ પછી તો ઘણા વર્ષો પછી હંસાબેનના લગ્ન થયા. એ પછી તો એમને હોસ્ટેલમાં ભણવા મૂક્યા, પછી આવતા જતા થયા, પછી સાહેબ જોડે એમના વેવિશાળ થયા. આ રીતે માતાજી એમને પછી થોડું જ્ઞાન આપ્યું, થોડા ભક્તિની લાઈનમાં આગળ ચડાયા. અમને કંઈક બોધ આલ્યા, કાનમાં જે શબ્દ આપવાના હોય એ પણ આપ્યા હતા એમણે અમને. પછી કેશવદાસને પણ એમણે જાહેરમાં એમને કહી દીધેલું કે આ 2 છોકરાઓ અહીંયા આવે, એમને જે કંઈ તમારે શિક્ષણ આપવું એ આપો અને એમને સારા માર્ગે દોરવાના એમ. એ પછી અમને એકાંતમાં અહીંયા બેસાડીને અમને એટલું પણ કહે કે તમે આજે ક્યાં જતા અને શું કરીને આવ્યા એ પણ એ માતાજીને ખબર પડી જતી હતી. અમે જો કોઈકની જોડે કંઈ કશું કોઈ એ કર્યું હોય ને વાતચીત, તો એમને ડાઉટ પડી જતો હતો. અચાનક અમે ક્યાંક સળંગ અમે જો અઠવાડિયા સુધી બહાર ફરવા ગયા હોય, કોઈ મજૂરી કરતા હોય અને જલ્દી ના આવીએ ને તો એમને ડાઉટ પડે કે તમે શું કામમાં ગયા હતા, બોલો કહી દઉં કે હું તમને. એટલે અમને એમ થઈ જતું હતું કે આ માતાજી એ કોઈક દિવ્ય શક્તિ છે અને કોઈક ભગવાન સ્વરૂપ છે. અંબાલાલભાઈના તો સાફ શબ્દોમાં અત્યારે હું જાહેર કરું છું, એમની જે કંઈ ભૂલ હશે એમણે મોં ઉપર એમણે કહી દીધેલી છે. એટલે એ દિવસથી અમે તો ગોઠ વાળી હતી કે માતાજી જે છે ને એ કોઈ ભગવાન સ્વરૂપ છે ને આટલી ખબર કોનો પડે, પોતાના મમ્મી પપ્પાને પણ એટલી ખબર ના પડે, એટલું અમારી પર ધ્યાન રાખતા હતા. તો એ ઘણા વર્ષો ત્યાં અહીંયા રહ્યા. એ પછી હંસાબેન એમના સાસરીમાં જ્યાં રહેતા હતા ત્યાં લઈ ગયા. એમની વૃદ્ધાવસ્થાનો જે સમય આવ્યો એ બહુ ખૂબ સેવા કરી ભગતના હંસાબેને, અને એમને ત્યાંથી પછી એમનો સદગતિ અપાઈ અને અહીંયા લાવીને એમની સમાધિ પણ આપી. અસ્તુ. મારું નામ નરેશકુમાર સોમાભાઈ વાઘેલા છે અને હું ગામ ધોળાકુવાનો વતની. આ અમારું ગામ છે પણ અમે પહેલાંથી જ અમદાવાદ રહેલા છીએ. અમારો જન્મ અમદાવાદમાં થયેલો છે, પણ નાના હતા ત્યારે અહીંયા કોક દિવસ અમે આવતા તો આ મંદિરમાં અમે બંદગી ભરવા આવતા કબીર સાહેબની, અને ઘણું રળિયામણું લાગતું અમને અહીંયા. તો મંદિરમાં અમે અહીંયા બંદગી ભરવા આવીએ એટલે બહુ સરસ લાગતું. નાના હતા તો આમ કંઈક અલૌકિક અનુભવ થતો અમને કે આ જગ્યા ઘણી સરસ છે અને પવિત્ર ભૂમિ છે. ઘરે બેઠા હોય એના કરતાં કંઈક અલૌકિક વાતાવરણ અહીંયા લાગે છે અને મનને શાંતિ મળે. આત્મા શુદ્ધ થતો હોય એવું આપણને અહેસાસ થાય છે અહીંયા. અને ઘણી બધી ચિંતાઓ જે બહાર હોય ને અહીંયા આવ્યા પછી આપણને થોડોક રાહત મળી જાય છે કે એવી એનર્જી મળે છે અહીંયા આ જગ્યા ભૂમિ પર બેઠા પછી. મારું નામ અંબાલાલ ગલાભાઈ વાઘેલા, અને અહીંયા મણી માતાજી સાધ્વી રહેતા હતા. બચપનથી અમે અહીં સેવા પૂજા કરવા માટે આવતા હતા. 2 ટાઈમ આરતી કરતા હતા. દર વર્ષે
સાહેબની આરતી થતી હતી, સાધુ સંતો આવતા હતા તો એમની સેવા અમે કરતા હતા. અને બચપનથી માતાજીની પહેલેથી અમે સેવા કરતા હતા. સર્વેને સાહેબ બનગી. મારું નામ હંસાબેન છે. રતનદાસ સાહેબ અને મણીમાં એ મારા નાના નાની હતા અને મારો જન્મ પણ એમના હસ્તે જ થયો હતો અને મને એમણે નાનેથી મોટી કરી, ભણાવી ગણાવી, બહાર બાલાચંદ્ર હોસ્ટેલમાં ભણવા પણ મૂકી. પછી મારી હરગીના મુવાડા તલાટી સાથે લગ્ન પણ કર્યા. એ બધું મણીમાએ કર્યું અને મારા માટે એમણે બહુ જ ભોગ પણ આપ્યો. એમ પછી લગ્ન કર્યા પછી મારું શ્રીમંત પણ એમણે જ કર્યું, મણીમાએ જ. પછી હું અહીંયા રહી, મારી ડિલિવરી થઈ, હું અહીંયા રહી. પછી થોડો ટાઈમ અમે અહીંયા રહીને પછી માતાજી જોડે કોઈ હતું નહીં ને એટલે પછી અમે એમને ઉદણ લઈ ગયા. ઉદણ અમારી સાથે માતાજી રહ્યા, અમારી જોડે રહ્યા, અમારી સાથે જે રહેતા હતા. ત્યારે મારી એક બેબી જ હતી અને અમે ઉદણમાં એમને તલાટીની નોકરી ત્યાં ફરજ પર હતા અને અમે ત્યાં રહેતા હતા અને ત્યાં અમારી જોડે જ રહ્યા મણીમાં. અને ત્યાં અમારી જોડે ખાસા 5-1 વર્ષ રહ્યા હશે ને, 5-1 વર્ષ રહ્યા. ત્યાંથી અમે ઘણી વખત અહીંયા ધોળાકુવા આવતા હતા, જતા હતા, મંદિરની સાર સંભાળ રાખતા હતા અને પાછા કારણ કે કોઈ હતું નહીં એટલે અમે ત્યાં ઉદણ લઈ ગયા. અને ઉદણ પછી એમણે દેહ ત્યાં છોડ્યો ઉદણ. પછી ઉદણથી અમે અહીંયા લાવ્યા, ધોળાકુવા લાવ્યા. પછી ધોળાકુવા એમને અહીંયા બધાને બોલાવીને પછી આખા ગામમાં વરઘોડો ફેરવી અને એમની સમાધિ આપી અને પછી 13 દિવસે આરતી કરી. કબીરપંથીમાં 13મા દિવસે આરતી થાય છે એટલે એ વિધિ પણ અમે એ 13 દિવસે કરી. પછી મંદિર એ ટાઈમે થોડું પતરાવાળું ને એવું હતું. પછી થોડા 2-3 વર્ષ પછી છે ને થોડું જીર્ણોદ્ધાર કર્યું. પછી આને ધાબુ ભરાયું ને પછી કહું કે પહેલાં ફોટો હતો આ મંદિરમાં કબીર સાહેબનો. પછી આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી, કબીર સાહેબની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. ત્યારે પછી બધા સગાવાલાને, સાધુ સંતોને બધાને બોલાવી આખા ગામમાં કબીર સાહેબનો મૂર્તિનો વરઘોડો ફર્યો અને પછી સાહેબની મૂર્તિની અહીંયા પધરામણી કરી. ઓછા 10-15 વર્ષ થયા હશે ને, 10-15 વર્ષ થયા. મારું નામ નંદાબેન કાંતિભાઈ. મારું ઓસાડ. મારા દાદા રત્ના ભગત મણીમાં. લગભગ હું 7 વર્ષની હતી અને મને અહીં લાવેલા. તો 7 વર્ષથી ઓછામાં ઓછું 15 વર્ષની થઈ તો સુધી હું અહીં રહી. કહું પછી મારું લગ્ન કરી દીધું. એટલે હું દાદા દાદી જોડે ઘણું અમે લાડકોડ કર્યું છે. કહું અહીંયા આરતીઓ થાય, બધું 500-1000 માણસ અહીં જમો. એ ધોળાકુવા ગામ છે, એ મારું મોસાળ છે. મારા દાદા દાદીનું ગામ છે. એમના એક સંતાનમાં મારી મા એકલી હતી, એમનું સંતાન છું. એમનું સંતાન છું. મને 9 મહિનાની હતી ને મારા દાદા દાદી તેમના ત્યાં લઈ ગયા. તેમણે મને નાનેથી મોટી કરી. મારા નાના 2 ભાઈ હતા, એમને પણ સાથે રાખ્યા. એમણે નાનેથી મોટા કર્યા, ભણાયા ગણાયા. મિલમાં જતા હતા, મજૂરી કરીને એમને મોટા કર્યા, ભણાયા, સારા સંસ્કાર આપ્યા. તેમાં મારા ભાઈ 2 પણ ઓફ થઈ ગયા. હું હતી. મારું સગપણ પણ મારા દાદાએ જ કરાવેલું. મારી સાસરી કાણિયેલ મારા લગ્ન કરાવ્યા. મને 7 ધોરણ સુધી ભણાવી અને સાસરે મોકલી. એમણે બહુ મજૂરી કરી હતી અમારા માટે, બહુ એમણે બલિદાન આપ્યું મારા 3 ભાઈ માટે. એ સત્સંગી હતા. એમના ત્યાં બહુ મહાત્માઓ, બહુ સાધુ સંતો આવતા જતા. ભજન કીર્તન દિવસ રાત ચાલુ રહેતા હતા. ઘણા સ્વભાવી માણસ હતા, સંસ્કારી હતા. તેમનું દુનિયામાં ઘણી જગ્યા અત્યારે બી નામ બોલે છે, એમને યાદ પણ કરે છે. એ અમારી વચ્ચે નથી રહ્યા પણ એમના જે એ કરેલા એમના સંસ્કારો, એમનું બધું સ્થાપેલું એ અત્યારે અમારી આંખો અગાડી છે. એમની સેવા પૂજા માટે એમણે સાધુઓને બોલાવ્યા. એક મારી માસી હતા, એમની એક સંતાન હતું, એની પણ શાદી કરાવડાવી.
રગજીના મુવાડાના ગામના એક સોમભાઈ તરીકે હતા. એમની જોડે મારી બેનની શાદી કરાવડાવી. એ સત્સંગી હતા. એમના હાથમાં બધું આ સત્સંગી માણસને એમને સોંપી દીધું કે મારી ધર્મની ધજા કાયમ માટે ચાલુ રાખજો, મારું નામ રહે, મારું ગામનું નામ રહે, એટલી જ મારી શુભેચ્છા છે. એવું એમણે કહીને એમને સ્થાપના આપી. એ સંભાળે છે, અમને પણ બોલાવે, ગમે ત્યારે આવવાનું થાય તો કહે છે તમે ધોળાકુવા અમે જઈએ છીએ, તમે આવો. અમારો ટાઈમ હોતો નથી, એમના ટાઈમે અમારાથી અવાતું નથી, પણ આજે બધા અમે સૌ મળીને આજે આવ્યા છીએ. બે ઘડી આનંદ લઈએ છીએ, બધાને યાદ કરીએ છીએ. બસ બીજું શું કહું. निर्गुण गलिया साकरी मरी हेली वहाँ चढ़ो नहीं जाए. निर्गुण